હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા મજેદાર વ્લોગમાં। તો આજે મારે દુકાનેથી જવાનું હતું માર્કેટ ઓફિસમાં શેષ ભરવા માટે। તો હું દુકાનેથી જલ્દીથી બુક લઈ અને જતો રહ્યો માર્કેટ ઓફિસે શેષ ભરવા માટે। અને આ છે ધાનેરા સરદારગંજનો નજારો, તમે જોઈ શકો છો। અને પછી હું અને ભરતભાઈ બે જણા ચાલતા આવી ગયા માર્કેટ ઓફિસ। અને પછી અમે એપીએમસી માર્કેટ ઓફિસમાં આવીને આપી દીધી શેષ બુક શેષ ભરવા માટે। અને પછી અમારે જવાનું હતું દુકાને, તો અમે જલ્દીથી શેષ ભરી લીધી। અને પછી હું અને ભરતભાઈ બે જણા પાછા નીકળી ગયા અમારી દુકાને। અને પછી મેં દુકાને આવીને જલ્દીથી રાયડાનો કરાવી દીધો તોલ, અને પછી બનાવી દીધા ખેડૂતના બિલ। દુકાને તોલનું કામકાજ પટી ગયું હતું ને હવે બનાવવાના હતા આપણા વેપારીના પાકા બિલ। તો હું જતો રહ્યો પાકા બિલ બનાવવા માટે, ને એટલામાં આવી ગયા હતા આપણા દિલીપભાઈ। તો મેન દિલીપભાઈ બે જણા થોડા બેસીને વાતો કરી, અને પછી મેં જલ્દીથી વેપારીના પાકા બનાવ્યા લેપટોપમાં બિલ। તો બિલ બીજા કમ્પ્લીટ બની જતા ને હવે આપણે કાઢવાની હતી પ્રિન્ટ। તો પ્રિન્ટ કાઢવા ગયો એટલે પ્રિન્ટ પેપર થઈ રહ્યા હતા। તો હું જતો રહ્યો ખેતાભાઈ જોડે, ખેતાભાઈ જોડેથી થોડા લાયા પ્રિન્ટ પેપર, અને પછી મેં પ્રિન્ટમાં જલ્દીથી પ્રિન્ટ પેપર નોખીને જલ્દીથી કાઢ્યા વેપારીના બિલ। આ છે આપણા કમલેશભાઈ ને આ છે આપણા નરપતસિંહ। તો મારે અને નરપતસિંહ બે જણાને જવાનું તો કપડા લેવા માટે। તો હું અને નરપતસિંહ બે જણા બાઇક લઈને સીધા નીકળી ગયા બજારમાં જવા માટે। અને પછી હું અને નરપતસિંહ બે જણા આવી ગયા બજારમાં, બજારમાં થઈને અમે આવી ગયા 21 ક્લબમાં। અને આપણા ધાનેરામાં આવેલી 21 ક્લબનું નામ તો તમે સાંભળ્યું જ હશે, અને ના સાંભળ્યું હોય તો આપણા ડીસા રોડ ઉપર આવેલા પરિવારના મોલના ઉપર આવેલી 21 ક્લબની મુલાકાત લેવાનું તમે ભૂલતા નહીં। અહીંયા તમને નવી નવી બ્રાન્ડના તમામ કપડાઓ મળી જશે। તો જલ્દીથી 21 ક્લબની મુલાકાત કરો, અને અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। અને પછી મેં અને નરપતસિંહે બે જણા લઈ લીધા કપડા, અને હવે આપણે મળશું બીજા વ્લોગમાં। રાધે રાધે।